અમદાવાદ ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં ગેરકાયદેસર કબજાના મુદ્દે ભાજપ કોર્પોરેટર રાજુ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહે છે કે અમદાવાદમાં આવાસોની માહિતી માંગી છે। ફાળવણી અને ખાલી આવાસ અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવશે। ખાલી મકાનોની સુરક્ષા વ્યવસ્થાની પણ માહિતી એકત્ર કરવાની માંગ અમે કરી છે। જુપિટર ક્વાર્ટર્સ અંગે પણ માહિતી એકત્ર કરવાની અમારી માંગ છે। ईडब्ल्यूएस અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે મકાનો બને છે ડ્રો દ્વારા જેને ફળવાય છે એના પછી બાકી રહેતા મકાનોની કોર્પોરેશન શું જાળવણી કરે છે અને એ વિષયમાં મને જુપિટર મિલ શાહપુર વોર્ડમાં 512 મકાન છે। એમાંથી મારી જોડ પાસે ફરિયાદ હતી કે 15 થી 17 મકાનો કોર્પોરેશનના હસ્તક ત્યાંના સ્થાનિક માથાભારે તત્વોએ દબાણ કરેલું હતું। અગાઉ પણ આ વિષય ઉપર ડેપ્યુટી કમિશનર સાહેબે જવાબ આપ્યો હતો કે આ લોકોને અગાઉ બી અમે ખાલી કરાયા હતા, તે છતાં કાયમી નિરાકરણ નથી આવતું। તો હવે પોલીસ કેસ કરવાની તકતી લીધી છે એવો અમને વળતો જવાબ મળ્યો છે।